હેલો ફ્રેન્ડ્સ, બધાને ગુડ મોર્નિંગ અને બધાને જય શ્રી કૃષ્ણ. તો ચાલો, આજે તનિષ સ્કૂલે નથી ગયો, આજે રજા છે અને ટ્યુશનમાં પણ નથી મોકલ્યો. તો જીએનસીને આજે મેં 2 ચોટલી વાળી જે છે ને, જીએનસી અહીં રમકડાના લઈને બેઠી છે. તો જો તમને બતાવું તો જીએનસી છે ને તનિષને દેતી નથી, એક પણ નથી દેતી. બધું મારું છે એમ કરીને લઈ લે છે. તો જીએનસી ને તનિષ રમે છે રમકડાથી. અડધા તો પણ મૂકીને આવી હું, કારણ કે બધું લઈને એને આવું ત્યાં નીચે. તો જીએનસીને આજે 2 ચોટલી વાળી. જીઓ હાઈ કર, જીઓ હાઈ તો કર, જીઓ હાઈ તો કર દે. એનું રમતમાં ધ્યાન છે. જો દઈ દે તનિષ, એ નહીં માને. ગુંડી છે, મોટી ગુંડી છે જીએનસી છે ને. જો કોને નાખ્યું એમ. તો અત્યારે બધા છોકરા નાવા નીકળ્યા છે. તો જીએનસી કે મારે જવું છે. તો જીએનસી ને તનિષ પણ નાવા નીકળી ગયા. તો છોકરાઓને મજા પડી ગઈ. જો જીએનસીને મજા પડી ગઈ. તો ચાલો, આપણે અત્યારે વાગી ગયા છે 6:30 અને આપણે ચા અને પરસુડીની પૂરી ખાઈ લઈએ. તો જીએનસીને પણ ચા અને પરસુડીની પૂરી આપી છે. શું દઈ દઉં? તો તું એક તો ખા. તો અમે ઘરમાં નથી બનાવી, બહારથી લીધેલી છે. લઈ લે ને. તનિષને પાછું ભાવે નહીં. જીએનસીને હોય જી હોય આપો. તો નેન્સીને કહે કે ખાઈ લે, પણ ના પાડે છે. તો મેં નાસ્તો કરી લીધો છે અને અત્યારે હવે તનિષને કંઈક ખાવાનું થયું છે, બીજું મન. તો એને નાસ્તો કર્યો ને ખાલી ચા પી લીધો. તો હવે અત્યારે શું બનાવી દઉં ને એ વિચાર આવે છે કે શું બનાવી દઉં. તો વિચાર્યું છે કે ઢોસો ચીઝવાળો બનાવી દઉં. તો ચાલો, આપણે ઢોસાનું આપણી પાસે લોટ છે. હા. તો આપણે પહેલાં રોટલીને એ બધું બનાવી લઈએ, પછી લાસ્ટ બનાવીએ. તો ટ્રાય કરીએ બને જ કે નહીં. તો જોઈએ આપણે. ચાલો, વિડીયો બનશે તો હું બનાવીશ. અને જીએનસી છે ને આજે 2 ચોટલી વાળી સવારની એને. અને તનિષના જે રજા છે ને, એટલે તનિષ મારું છે ને મગજ ખાઈ ગયું છે. આ બનાવી દે ને ઓલું બનાવી દે ને, મમ્મી અહીં જાવું ને આ જાવું ને, વરસાદમાં નાવા દે ને આમ કરવા દે ને. તમારા કોઈને છોકરાઓ સ્કૂલે ના ગયા હોય તો એ વાર કરે કે મમ્મી વરસાદમાં નાવા દે, વરસાદમાં નાવા દે. તનિષ કરે. તો મેં ઢોસાનું બેટર બનાવી લીધું છે. અત્યારે મારી પાસે આટલો જ લોટ હતો ઢોસાનો, એટલે આટલું જ બેટર બન્યું છે. અને આજે આખું ગામ બંધ છે, એટલે આજે વિકીને મેં કીધું હતું કે લેતા આવજો, પણ બધું બંધ છે, બાકી લેતા આવત. તો ઢોસાનું બેટર મારી પાસે છે ને આ છે. તો મેં આ મોલમાંથી લીધું હતું, આપણે છાયા પાસે મોલ છે ને ત્યાંથી લીધું હતું, પણ આ ગમે ત્યાં મળી જતું હશે. તો મારી પાસે એ ઢોસાનું બેટર છે. અને મેં લઈ લીધા છે ટમેટાં અને ઓનિયન અને કોરિયાન્ડર, ટમેટાં, ડુંગળી અને ધાણા ભાજી અને ચીઝ, અમૂલ ચીઝ. તો ચાલો, આપણે હવે તવી ચડાવી દઈએ ઢોસા માટે અને પછી આપણે આ બનાવીએ. તો કદાચ તો એક જ બનશે, તો આપણે બને તો જોઈ લઈએ. તો જો અહીંયા જો આ મને રસોઈ આ બધી રેસીપી બનાવવામાં કેટલી મહેનત થતી હોય. જો અહીંયા ડીશ મેં મૂકીને તો તનિષ અહીં ચડ્યો ને આખી ડીશ મારી ઊંધી વાર નાખી. બોલો, હવે મારે બીજું બનાવવું ને પાછું ઉપાડી લેવો. આ તો આપણી તવી ગરમ થઈ ગઈ છે. હવે આની માથે છે ને આપણે પાણી થોડું છાંટી દઈશું.
તો હવે આપણે ગેસ છે ને થોડોક ધીરો કરી નાખશું. ધીરે ધીરે ગેસ ઉપર પક બનાવશું આપણે. જો બીજો પણ મેં બનાવવા મૂકી દીધો છે, તો બીજો થોડોક મોટો બનાવ્યો છે. તો જેન તને પહેલો બનાવી તો કેવો હતો? ટેસ્ટ નથી કર્યો હજી. એ જીયાન છે લઈ લીધું નહીં. હા, તો તનિષ માટે મેં મોટો બનાવી દીધો છે. તો જો સરસ મજાનું થઈ ગયું છે. તો જો બીજો પણ તનિષ માટે રેડી થઈ ગયો છે. 3 પીસ કરી દો. હા. તો જો એકદમ મસ્ત બની ગયા છે ઢોસા, ચીઝ ઢોસા. તો આપણે તનિષને ટેસ્ટ કરાવી દઈએ. તો સહેજ ગરમ છે, તનિષ ફૂંક મારીને દઉં હો. યમ્મી. કેટલા 10 માંથી કેટલા આપીશ? 10 માંથી 10? 10 માંથી કેટલા માર્ક્સ આપી? 10 માંથી 10? તો તનિષને છે ને નવી નવી રેસીપી બહુ ગમે ખાવી. હું નવી નવી રેસીપીને ટ્રાય કરી દઉં એટલે નવી નવી રેસીપી એ મને બતાવે કે મમ્મી સરસ બન્યું છે. તો એને બહુ ગમે નવી નવી રેસીપી ખાવી. તો હેલો ફ્રેન્ડ્સ, આજે છે નેક્સ્ટ ડે અને ચાલો આજે હું તમને બતાવી દઉં છું મારો મેરેજનો આલ્બમ. તો મારો આ એક આલ્બમ છે ને એ અહીંયાનો છે, સાસુના ઘરનો જે આપણે વિડીયો અને આલ્બમ હોય ને એ. તો વિડીયો છે ને એ તો અમારા ટીવીમાં હમણાં જ્યારે હું ચડાવીશ ને પેન ડ્રાઈવ ત્યારે હું તમને બતાવીશ. તો અત્યારે તો અમે નથી ચડાવી. તો હું તમને આલ્બમ બતાવી દઉં. અને મમ્મીના ઘરનો આલ્બમ છે ને એ મમ્મી ઘરે છે. તો જ્યારે મમ્મી ઘરે જઈશ ને ત્યારે મમ્મીના ઘરનો મારો અને માંગીનો ત્યાં બંનેનો બતાવીશ તમને હું. તો ચાલો અત્યારે અહીંયાનો છે ને એ તમને બતાવું. તો ચાલો એમાં હું કેવી લાગું છું ને હવે જેવી લાગું છું ને એવી લાગું છું. તો જો તમને હવે બતાવી દઉં. તમે મારી કોમેન્ટ આવી હતી કે મને બતાવજો. તો આમાં છે ને જીએનસીના ફોટોસ છે. તો અમે જીએનસીનો આલ્બમ બનાવવા આપ્યો હતો, પણ અમારે જેવો જોઈએ ને એવો બનીને ના આવ્યો. તો આલ્બમ તો છે બનેલો, પણ ચાલો આપણે પહેલાં જોઈ લઈએ મારા મેરેજનો, પછી આપણે એ જોઈશું.